સુરતમાં માસૂમ બાળાઓના અપહરણ જેવી ઘટનાઓમાં પોલીસ તરત જ તપાસ હાથ ધરી સફળ કામગીરી કરી રહી છે. તો સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાંથી 6 વર્ષની માસૂમ બાળાનું અપહરણ કરી જનારને ગણતરીના કલાકોમાં જ પાંડેસરા પોલીસે ફિલ્મી ડબે ઝડપી પાડી બાળાને મુક્ત કરાવી હતી. સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં રહેતા બિહારી પરિવારની મહિલાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના પતિ નાઇટ ડ્યુટી પર કામે ગયા હતા. તેઓના 3 બાળકો રૂમમાં હતા અને પોતે કામ પર ગઈ હતી. સાંજે કામ પરથી પરત આવતા 6 વર્ષની મોટી દીકરી ઘરમાં કે આજુબાજુમાં ન દેખાતા તાત્કાલિક બનાવ લઈને પાંડેસરા પોલીસને જાણ કરી હતી. જે ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને પાંડેસરા પોલીસે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બાગડિયા, ડીસીપી ઝોન 4 ડોક્ટર નિધિ ઠાકોર, એસએપી ZR દેસાઈની સૂચના લઈને PIKD જાડેજાની ટીમ, PSI KJ વસાવા અને PSI DJ મારોટના માર્ગદર્શન હેઠળ 50 અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી બાળકીની તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ એક ઇસમ બાળકીને લઈ જતો દેખાતા સીસીટીવી કેમેરા ટ્રેક કરી આખરે ફિલ્મી ઢબે આરોપી મૂળ બિહારના ઔરંગાબાદ હાલ પાંડેસરા ગણેશનગર પાસે લક્ષ્મીનગરમાં રહેતા પ્રદીપ સત્યેન્દ્ર જગદેવ ભગત પાલને પાંડેસરા પ્રાઇમ પોઈન્ટ પાસે આવેલા CEP પ્લાન્ટ પાછળ ખુલ્લી જાડી ઝાંખરીવાળી જગ્યાથી ઝડપી પાડી બાળકીને સહી સલામત મુક્ત કરાવી હતી. જેથી એસીપી ZR દેસાઈ વધુ માહિતી આપી હતી કે મારી 6 વર્ષની દીકરીને કોઈ માણસ અજાણ્યો અપહરણ કરી લઈ ગયેલ છે. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. પોલીસ આજુબાજુ ચેક કરે છે અને સીસીટીવી જોવાનું ચાલુ કરે છે. ત્યારબાદ એક માણસ આ દીકરીને લઈને જતો દેખાય છે, જેનો પીછો કરતાં કરતાં વડોદ ગામથી આગળ જાડી ઝાંખરીવાળા સુધી રસ્તા સુધી જતો હોય છે, પરંતુ આગળની કોઈ લીડ મળતી નથી. ત્યારબાદ તમામ સિનિયર અધિકારી આવી જાય છે અને આગળની લીડ મેળવતા વડોદ ગામથી પ્રાઇમ માર્કેટની જતા રોડ ઉપર બીજા સીસીટીવી ફૂટેજમાં તે દેખાય છે, જેની શોધખોળ કરતાં અમે આગળ જઈએ છીએ અને આગળ એક વેદાંત સાઈડ પર એક સિક્યુરિટી કર્મચારી આ દીકરીને લઈ જનાર કોઈ માણસને બતાવતા તે ઓળખી બતાવે છે કે આ માણસ અહીંયાથી 7 વાગે પસાર થયેલો હતો. ત્યારબાદ આગળના ભાગે જતાં કેટલોક જાડી ઝાંખરાવાળો વિસ્તાર હતો અને પાછળના ભાગે ખાડી હતી, જેમાં પાંડેસરા સિવાય ખટોદરા અને અલથાણની ટીમો બનાવીને પણ જગ્યાને સર્ચ કરતાં છેક સવારે 5:30-6 વાગે એક માણસ જાડીમાં દીકરી સાથે મળી આવે છે, જેની દીકરી હેમખેમ મળી આવે છે અને માણસ પણ ત્યાંથી મળી આવે છે, જેથી પોલીસે રાત્રે ગુનો દાખલ કરેલો હોય છે, જેના આધારે પોલીસ તેની ધરપકડ કરે છે. હા, તો કોઈ અઘટિત ઘટના બને તે પહેલા જ માસૂમ બાળાનું અપહરણ કરનાર બિહારી આરોપી પ્રદીપ પાલને પોલીસે ઝડપી પાડી બાળાને સહી સલામત મુક્ત કરાવતા પોલીસનો આભાર તેમને વ્યક્ત કર્યો છે.